સમગ્ર યાત્રાની અંદર રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો અને અન્ય જે તમામ મુદ્દાઓ છે એ ઉજાગર કરવાની સાથે આ ન્યાયયાત્રા આગળ વધવાની છે। પણ આપણે જણાવીએ કે આ ન્યાયયાત્રાની અંદર જે પરિવારો ન્યાયની આશા લઈને બેઠા છે ત્યારે પીડિત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસે આ ન્યાયયાત્રા યોજી છે। કોંગ્રેસની આ યાત્રામાં મોરબી પુલ દુર્ઘટના, હરણી બોટકાંડ અને રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ સહિતની હોનારતમાં મૃત્યુ પામનારા પીડિત પરિવારો જોડાયા છે અને સરકાર પાસેથી ન્યાયની માંગ કરી। અત્રે મહત્વપૂર્ણ છે કે આ યાત્રા મોરબીના દરબારગઢથી શરૂ કરવામાં આવી, જે જિલ્લામાં 44 કિલોમીટરનો પ્રવાસ કરશે। ત્યારબાદ યાત્રા રાજકોટ તરફ રવાના થશે। રાજકોટ બાદ યાત્રા સુરેન્દ્રનગર, અમદાવાદ અને પછી 23 ઓગસ્ટે ગાંધીનગર પહોંચશે। મેં મારો એક 18 વર્ષનો બાબો ગુમાવ્યો છે, એટલે અમારે આ બધા પંડિત પરિવારો છે એ અમારે મોરબીથી ગાંધીનગર યાત્રામાં અમે જોડાયા છીએ અને અમને એવું માને કે અમને ન્યાય મળે સરકાર તરફથી અને આ કોર્ટ તરફથી અમને સાચો જે ન્યાય મળશે એની ઉપર અમે ઓલા ડિફેક્ટ રાખી છીએ। આ બધા ભીનું હંકેલવા જ માગે છે અને આ બધા રૂપિયા ખાય અને આ બધું અહીંયા હાલતું હતું ટીઆરપી ગેમ ઝોનમાં અને એમાં ભાજપના તમામ હોદ્દેદારો એમાં સામેલ જ છે। એના ધારાસભ્ય, મેયર અને અધાય તો એને કોઈને કેમ બહાર કે નામ નથી આવડતા? આ નાના નાના માણસોને પકડે અને બીજા કોઈ મગરમચ્છને કેમ કોઈ પકડતા નથી? ઉલ્લેખનીય છે કે મોરબીથી શરૂ થયેલી સભાને ક્રાંતિ નામ આપવામાં આવ્યું અને આગામી સમયમાં રાજકોટમાં પહોંચે ત્યારે સંવેદના સભા અને સુરેન્દ્રનગરમાં આઝાદી સભા અને વિરમગામમાં અધિકાર સભા યોજાશે। ત્યારબાદ અમદાવાદમાં સંવિધાન સભા અને ગાંધીનગરમાં ન્યાય સભા યોજાશે। અત્રે મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અને પીડિત પરિવારોએ સરકાર અને તંત્ર સામે આક્ષેપ પણ કર્યા છે અને હોનારતના આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી કરવા તેમજ પીડિત પરિવારને 2 કરોડની સહાય આપવા માંગ કરી છે। ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો, અમે તમારી સાથે ચાલશું। અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે, ન્યાય મેળવવા માટે ઉત્સુક છે, ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે। એ લોકો આવ્યા છે, એમના પ્રેરણાથી એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે। ભાજપના શાસકોને જનતાની પીડા નથી દેખાતી, એમને જનતાને થઈ રહ્યા અન્યાય નથી દેખાતા, એમને વર્ષો સુધી ન્યાય માટે વલખતા પીડિત પરિવારો નથી દેખાતા, અન્યાય અને અત્યાચારનો ભોગ બનતી એ જસદણની, નલિયાની, પાટડીની, વડોદરાની એ દીકરીઓ નથી દેખાતી અને એમને માત્ર દેખાય છે કે વાતાવરણ ડોળાશે। આ વાતાવરણ ડોળાવવું એટલે શું? તો કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનને સવાલો ઉઠાવો એટલે વાતાવરણ ડોળાય।